Hi friends, how are you? Today, chapter 3rd, lecture number 3, electrochemistry. In last lecture we have done EMF series. તો હવે EMF series છે આપણે ડિટેલમાં છે જોશું, થોડુંક રિવિઝન કરશું અને એની એપ્લિકેશન છે સ્ટડી કરશું. તો ફર્સ્ટ EMF series છે તમારે આ રીતે લર્ન કરવાની છે. એમાં જેટલા આપણે રિક્વાયર્ડ છે એટલા આપણે એલિમેન્ટ છે લર્ન કરીએ છીએ. લિથિયમ, પોટેશિયમ, લેકે 12 સરદાર કા નામ. કઈ રીતે યાદ રાખવાનું છે? લેકે 12 સરદાર કા નામ. લેકે 12 સરદાર કા નામ. એમજી એટલે મેગ્નેશિયમ. મેગી અલી, ઘણાના હેર છે એકદમ કર્લી હોય તો આપણે એવું કહીશ કે મેગી જેવા હેર છે, તો મેગી અલી. લેકે 12 સરદાર કા નામ. કયું છે? મેગી અલી. જાકર ફેંકો, જાકર ફેંકો. સીડી કોની? लेके 12 सरदार का नाम मेगी अली, जाकर फेंको सीडी कोनी. सीडी कोनी, सीडी આપણે આવતું હતું સીડી પ્લેયર. કોની? સુંદર પ્યારા સા બપ્પી હૈ. બપ્પી લહેરી જોયો તો ટીવીમાં ઘણા બધા ઓર્નામેન્ટ્સ છે પહેરીને બેઠો હોય બપ્પી લહેરીની. તો અગેન લેકે 12 સરદાર કા નામ મેગી અલી, જાકર ફેંકો સીડી, जाकर फेंको सीडी कोनी. सुंदर प्यारा सा बप्पी है, सुंदर प्यारा सा बप्पी है. क्यूट, हाथी जैसा. क्यूट, हाथी जैसा. पहने सिल्वर एंड गोल्ड. ऑल्टरनेट वच्चे આપણે એચજી લેવું પડશે. એ શું પહેરે છે? સિલ્વર અને ગોલ્ડ. એના ઓર્નામેન્ટ છે ખૂબ પહેર્યા હોય. તો આ રીતે યાદ રાખવાનું છે, ખાસ લર્ન કરી નાખજો. લેકે 12 સરદાર કા નામ મેગી અલી, जाकर फेंको सीडी कोनी. कोनी आवशे? सुंदर प्यारा सा बप्पी है, क्यूट हाथी सा, पहनता है सिल्वर एंड गोल्ड. क्यूट हाथी जेवो छे, एकदम हेल्दी, અને શું પહેરે છે? સિલ્વર અને ગોલ્ડ. ક્લિયર? હવે આની અંદર આપણે આ રીતે કર્યું છે કે હાઇડ્રોજન જે છે એનું રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ, અને આ જે છે ઉપર રિડક્શન પોટેન્શિયલ બધાનું કેવું આવશે? પોઝિટિવ. ડાઉનસાઇડ બધાનું કેવું આવશે? નેગેટિવ. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું EMF સિરીઝ વિથ રેફરન્સ ટુ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ને આપણે રેફરન્સ સેલ કીધું હતું. એની કમ્પેરિઝનમાં આપણે છે એનું રિડક્શન પોટેન્શિયલ છે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અને સ્ટાન્ડર્ડ હાફ સેલ છે એનું પોટેન્શિયલ આપણે કેટલું એક્સેપ્ટ કરેલું છે? 0. તો વોટ એવર ધ પોટેન્શિયલ ઓફ 10, ઇટ ઇઝ પોટેન્શિયલ ઓફ અનધર હાફ સેલ. અને આવા જેટલા પોસિબલ હોય એટલા હાફ સેલનું રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ કરીને એને ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે અરેન્જ કરીએ. ઇટ ઇઝ નોન એઝ EMF સિરીઝ. તો આપણે આ રીતે EMF સિરીઝ છે લર્ન કરી છે. લેકે 12 સરદાર કા નામ મેગી અલી, જાકર ફેંકો सीडी कोनी. सुंदर प्यारा सा बप्पी है, क्यूट हाथी सा, पहने सिल्वर एंड गोल्ड. આનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? 0.0 વોલ્ટ. આપણે એક્સેપ્ટ કરેલું છે. ડાઉન સાઇડ બધાનું કેવું આવશે? નેગેટિવ. અબોવ છે એ બધાનું કેવું આવશે? પોઝિટિવ. ક્લિયર? વન મોર. આની અંદર આપણે 2 પોઈન્ટ છે ડિસ્કસ કર્યા હતા કે આ જે છે નેગેટિવ ચાર્જ છે H પોઝિટિવ ઇઝ કન્વર્ટ ઇન્ટુ H2. આ બધાનું રિડક્શન થાય છે. તો એનાથી છે લોઅર વેલ્યુ હશે. ધીસ ઓલ આર વર્ક એઝ અ સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ. એ કઈ રીતે વર્ક કરશે? સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ. એટલે આ ડાઉન સાઇડના બધા જે છે એ કઈ રીતે વર્ક કરશે? સ્ટ્રોંગર એજન્ટ. અને 0 થી હાયર વેલ્યુ હશે એ બધા કઈ રીતે વર્ક કરશે? વીકર રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? તો 0.0 વોલ્ટ. એનાથી લોઅર હોય બધા માટે નેગેટિવ હોય તો કઈ રીતે વર્ક કરશે? સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ. અને હાયર હોય તો કઈ રીતે વર્ક કરશે? વીકર રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? અનધર 4 પોઈન્ટ્સ છે આપણે ડિસ્કસ કર્યા હતા. ફર્સ્ટ પોઈન્ટ, ફ્રોમ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ ઓર અબોવ ટુ બિલો. Tendency to undergo oxidation reaction. Tendency to undergo oxidation reaction.
tendency to release electron. Electron છે શું કરશે? Release કરશે. તો tendency to release electron or work as a reducing agent. શું થશે? Increases. Clear? 3 points છે તમારે યાદ રાખવાના છે. Total 4 points છે. In the first point માં શું કીધું છે? If we are going from above to below, top to bottom, tendency to undergo oxidation reaction, tendency to release electron or work as a reducing agent, nature છે શું થશે? Increase થશે. સેકન્ડ પોઈન્ટમાં ઓપોઝિટ છે પણ આપણે લર્ન કરતા નથી. અને રિડ્યુસિંગ એજન્ટ એટલે પોતાનું શું કરશે? ઓક્સિડેશન, અને નેબરનું શું થશે? રિડક્શન. તો આજે ડાઉન સાઇડ જેમ આવો એમ એની ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન ઓર વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને ઉપર જાવ એમ શું થશે? ડિક્રીઝ થશે. ખાસ યાદ રાખજો. થર્ડ point, based on this we can predict which electrode is work as a anode and which electrode is work as a cathode. જેનો રિડક્શન પોટેન્શિયલ છે E ડિગ્રી, રિડક્શન પોટેન્શિયલ હાયર હોય, it is work as a cathode. અને લોઅર હોય reduction potential, it is work as a anode. Higher હોય કઈ રીતે વર્ક કરશે? cathode. Lower હોય કઈ રીતે વર્ક કરશે? anode. So based on this we can predict which electrode is work as a anode and which electrode is work as a cathode. Suppose we are taking combination of nickel and second one is aluminium. તો કયું એનોડ થશે? આની વેલ્યુ હાયર, આની કેવી થશે? લોઅર. લોઅર વેલ્યુ છે તો એ એનોડ થશે, એનું ઓક્સિડેશન થાય. આ શું થશે? રિડક્શન. એનું that one is work as a cathode. ઓકે, એટલે આ રીતે એની ટુ તમે ઇલેક્ટ્રોડ સિલેક્ટ કરો, એમાં ડાઉન સાઇડ હોય એનું ઓલવેઝ ઓક્સિડેશન, ઓલવેઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ, અને અબોવ હશે that one is undergo reduction, work as a cathode. ક્લિયર? તો ખાસ છે આ પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે. क्लियर? सीरीज से लन થઈ ગઈ. लेके 12 सरदार का नाम, मेगी अली, जाकर फेंको सीडी कोनी, सुंदर प्यारा सा बप्पी है. लेड ने શું કીધું છે? સુંદર પ્યારા સા બપ્પી है, ક્યુટ હાથી सा, પેને સિલ્વર એન્ડ ગોલ્ડ. ક્લિયર? અને 2 પોઈન્ટ્સ above to below જોઈએ તો tendency to undergo oxidation reaction, tendency to release electron, work as a reducing nature શું થશે? increase થશે. અને ટુ પોટેન્શિયલ આપ્યા, રિડક્શન પોટેન્શિયલ, ખાસ રિડક્શન પોટેન્શિયલ, જેનું રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ છે લો હશે, ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ, હાયર વેલ્યુ ઇઝ વર્ક એઝ એ કેથોડ. હવે આપણે એમસીક્યુઝ છે ડિસ્કસ કરી લઈએ. ક્લિયર? વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન કોલ when a copper strip is placed in the solution of copper sulfate? તો કોપર સ્ટ્રીપ છે એ કોની અંદર આપણે ડીપ કરીએ છીએ? CuSO4 સોલ્યુશન. આ રીતે copper strip in CuSO4 solution. It is collectively known as the half cell. આપણે કરી નાખ્યું છે, it is known as half cell. અને ટુ હાફ સેલને કમ્બાઈન કરીએ એટલે શું થઈ જશે? કમ્પ્લીટ સેલ. હાફ સેલ છે ક્યારે કરંટ છે પ્રોડ્યુસ કરશે નહીં. In the electrochemical cell, copper is converted into CuSO4 1 molar aqueous. AgNO3 is converted into Ag. The salt bridge of KCl cannot be used. KCl we cannot use because KCl છે salt bridge માં હોય તો ત્યાં શું હશે? K positive and Cl negative. AgNO3 solution છે એની અંદર Ag plus and NO3 minus. તો Ag plus and Cl minus શું ફોર્મ થઈ જશે? AgCl. અને AgCl જે છે એ કેવું થઈ જશે? ઇનસોલ્યુબલ સોલ્ટ. એ કેવું હશે? ઇનસોલ્યુબલ સોલ્ટ. or you can write as a precipitates, PPTs. એટલે we cannot use. Which of the following reaction is the action occurring at the gaseous electrode? Gaseous electrode છે એની અંદર કયું રિએક્શન છે ટેક પ્લેસ થાય? તો gaseous electrode આપણે કર્યું છે standard hydrogen electrode. And in standard hydrogen electrode we are using hydrogen gas.
if it is work as an anode, તો કયું રિએક્શન થશે? H2 is converted into 2H positive plus 2 electron and work as a cathode. Then 2H positive plus 2 electron convert into H2. Okay? તો અહીંયા આપણને કયું આપ્યું છે? D. Here it is work as a cathode. Reduction reaction થશે. If the standard oxidation potential of the cells O, P, Q, R and S are in the increasing order, maximum potential will be obtained by combining two half cells O, P, Q, R and S. Suppose value 1, 2, 3, 4 and 5. તો આ બેનો ડિફરન્સ છે કેવો આવશે? મેક્સિમમ આવશે. તો O and S. Strip of which metal is deep in a solution in standard hydrogen gas electrode? તો કઈ સ્ટ્રીપ આવશે? પ્લેટિનમ સ્ટ્રીપ. When copper is deep in the solution of AgNO3, કોપર છે એ શેમાં ડીપ કરીએ છીએ? AgNO3 સોલ્યુશન. કયું સોલ્યુશન લીધું છે? AgNO3. Deep in the કયો રોડ લીધો છે? કોપર in AgNO3 સોલ્યુશન. જે રોડ લીધો છે એનું શું થશે? ઓક્સિડેશન થવું જોઈએ. હવે ચેક કરી લઈએ આપણે. કોપર એન્ડ Ag. કોપર ક્યાં છે આપણો? અહીંયા. Ag એનાથી ઉપર. તો ડાઉન સાઈડ હોય એનું શું થાય? ઓક્સિડેશન. તો કોપરનું ઓક્સિડેશન અને Ag છે એનું શું થશે? રિડક્શન. તો અહીંયા જે છે કોપર ઇઝ ઓક્સિડાઇઝ. તો કયું આવશે? A. અને સિલ્વર છે એ શું થશે? રિડ્યુસ. સિલ્વરનું શું થશે? રિડક્શન. What will happen if the solution of aluminum nitrate is stirred with the copper strip? Aluminum nitrate. copper strip જ છે. નીચે શું લઈએ છે? aluminum nitrate. તો શું થશે? હવે કોપર એન્ડ એલ્યુમિનિયમ. તો કોપર તો આપણે અહીંયા છે, એલ્યુમિનિયમ ક્યાં છે? ડાઉન સાઈડ. તો આનું ઓક્સિડેશન થાય ને આનું શું થાય? રિડક્શન. એકોર્ડિંગ ટુ ધીસ ડાયાગ્રામ તો જે સ્ટ્રીપ હોય એનું ઓક્સિડેશન થવું જોઈએ. અહીંયા તો ઓક્સિડેશન કોનું થાય છે? એલ્યુમિનિયમનું. તો શું થશે? નોટ રિએક્શન. નો રિએક્શન ઇઝ પોસિબલ. 26. વેલ્યુ એ આપી છે એના ઉપરથી ખબર પડે, પણ વેલ્યુ માટે ખાસ ધ્યાન રાખજો. અત્યારે જે વેલ્યુ દેવ ગિવન ધેટ વન ઇઝ ઓક્સિડેશન પોટેન્શિયલ. જો ખાસ Al ઇઝ કન્વર્ટ ઇન્ટુ Al+3, રિડક્શનમાં કન્વર્ટ કરું તો Al+3 કન્વર્ટ ઇન્ટુ Al, તો -1.66 વોલ્ટ. એન્ડ અનધર ધેટ વન ઇઝ E ડિગ્રી, Cu+2 કન્વર્ટ ઇન્ટુ Cu. કારણ કે આપણે EMF સિરીઝ છે એની અંદર રિડક્શન પોટેન્શિયલ લીધું છે. તો એ વેલ્યુ કેવી થઈ જશે? -0.34 વોલ્ટ. હાયર વેલ્યુ ઇટ ઇઝ વર્ક લોઅર વેલ્યુ એ શું થશે? એનોડ. હાયર વેલ્યુ ઇઝ વર્ક એઝ એ કેથોડ. તો આમાં તો ઓપોઝિટ છે, એટલે રિએક્શન ઇઝ નોટ પોસિબલ. ઇન ધ રિએક્શન M+N electron convert into M, the standard reduction potential of M1, M2 and M3. -0.34, second -3.05, and third -1.66. રિડક્શન પોટેન્શિયલ આમ આવી એમ શું થશે? રિડ્યુસિંગ નેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો સૌથી લોએસ્ટ વેલ્યુ આ છે, તો આ શું થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ M2. સેકન્ડ કયું આવશે? M3. અને આ કયું આવશે? M1. ઓકે. E degree for the half cell. હાફ સેલ માટે આપણે E degree standard cell potential we have to find out. Zn+2 is converted into Zn they have given. And a symbolic representation they have given. Zn is converted into Zn+2, 1 molar salt bridge, 2H positive
1 molar 1 atmosphere. H2 ત્યાં રહી ગયું છે, શું આવશે? 1 atmosphere. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. કેથોડ આપણું આ થશે ને લાસ્ટમાં શું આવે? પ્લેટિનમ. લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું હતું. એ શું ઇન્ડિકેટ કરે છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. H positive is converting to 1/2 H2. આ એનું ઓક્સિડેશન છે. રિડક્શન માટે લખવું હોય તો Zn+2 કન્વર્ટ ઇન્ટુ Zn. આ ઓક્સિડેશન ઇન્ડિકેટ કરે છે. આપણે રિડક્શન પોટેન્શિયલ લખવાનું એટલે ઓપોઝિટ થઈ જાય. E degree cell they have given. Sorry, E degree cell we have to find out. But આ આપણી પાસે શું છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એનું પોટેન્શિયલ કેટલું હોય? 0. માઇનસ Zn+2 is converted into Zn. કેટલું આવશે? માઇનસ 0.76. તો માઇનસ માઇનસ પ્લસ 0.76 વોલ્ટ. તો આન્સર જે છે એ કયું આવશે? બી. 15. Zn cannot displace following ions from their aqueous solution. Zn cannot displace એટલે Zn છે એનું ઓક્સિડેશન ન થાય. તો ફર્સ્ટ Zn and Ag. Zn આવશે ને? Zn and Ag. તો આપણી પાસે Zn છે અહીંયા છે. ખાસ ધ્યાનથી જોજો. Zn છે એ ક્યાં છે? આપણી પાસે અહીંયા છે. ફર્સ્ટ ઓપ્શન કયું છે? Ag+. તો Ag+ અહીંયા છે. તો ઝિંકનું શું થાય? ઓક્સિડેશન. Ag નું રિડક્શન. ઇટ વિલ ડુ. સેકન્ડ Zn and Cu+2. તો Cu+2 હિયર અને Zn ડાઉન સાઇડ. તો આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. Fe+2. તો Zn and Fe+ અહીંયા. તો Zn ઓક્સિડેશન, આ રિડક્શન. Zn and Sodium+1. તો Zn and Sodium+1. તો +1 તો નીચે છે. તો આનું ઓક્સિડેશન, આનું રિડક્શન થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. આપણે તો ઓક્સિડેશન એવરી ટાઈમ કોનું કરવાનું કીધું છે? Zn નું. નીચે હોય એનું શું થશે? ઓક્સિડેશન. ઉપર હોય એનું રિડક્શન. તો અહીંયા જે લાસ્ટ છે એની અંદર નોટ પોસિબલ. 16. The standard reduction potential at 25 degrees Celsius for the following half reaction are given against Zn+2 convert into Zn minus 0.762, Cr+3 convert into Cr minus 0.74, 2H positive plus 2 electron gives H2 and Fe+2 plus 2 electron gives Fe+2. તો આની અંદર છે સ્ટાન્ડર્ડ રિડક્શન પર ફોલોઈંગ હાફ સેલ ગિવન અગેન્સ્ટ. તો આની અંદર જે છે આપણે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે આપણે ડિસાઇડ કરવાનું છે. તો સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે કઈ રીતે ડિસાઇડ કરશો? જેની વેલ્યુ છે સૌથી વધારે નેગેટિવ હોય એ શું થઈ જશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. તો આની અંદર આપણે જોવાનું કે આ બધા રિડક્શન રિએક્શન છે તો કોની વેલ્યુ છે સૌથી વધારે નેગેટિવ છે? તો કયું આવશે? Zn. Zn ની વેલ્યુ સૌથી લોએસ્ટ છે. If a spoon of copper metal is placed in a solution of ferrous sulfate. કઈ છે સ્પૂન આપણી પાસે? કોપર. શેમાં રાખી છે? ફેરસ સલ્ફેટ. તો આપણે આ રીતે રાખશું. કોપર ઇન ફેરસ સલ્ફેટ FeSO4. હવે કોપર એન્ડ Fe. તો કોપર આપણી પાસે ક્યાં છે? અહીંયા. Fe ક્યાં છે? અહીંયા. આનું ઓક્સિડેશન થાય. આનું શું થશે? રિડક્શન. અહીંયા તો ઓક્સિડેશન કોનું થવું જોઈએ? કોપરનું. રિડક્શન કોનું થવું જોઈએ? Fe+2. So that one is not possible. તો શું થશે? No reaction will take place. The standard electrode potential value of the elements A, B and C are given respectively. The order of their reducing power. So here A, B and C. A value છે કેટલી છે? 0.68 minus 2.5 અને 0.50. લોઅર સાઇડ જઈએ એમ રિડ્યુસિંગ નેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો નેગેટિવ છે એ કયું છે? બી. તો બી છે એ શું થશે?
સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. પછી આ બેમાં કઈ વેલ્યુ લેસ છે? C અને પછી કયું આવશે? A. તો આન્સર જે છે એ કયું આવશે? D. નેક્સ્ટ, the oxidizing potential of Zn, Cu, Ag, H2 and nickel they have given volt respectively. Which of the following reaction will provide the maximum voltage? તો બેનો ડિફરન્સ છે તમારે લઈ લેવાનો. જે ડિફરન્સ છે મેક્સિમમ આવે એ કરંટ કેવો પ્રોડ્યુસ કરશે? મેક્સિમમ. The standard reduction potential of at 25 degrees Celsius of lithium, barium, sodium and magnesium they have given respectively. Which of the following is strong oxidizing agent? So find out કરવાનું છે oxidizing agent. આપણને બધાના શું આપ્યા છે? રિડક્શન પોટેન્શિયલ. કોને આપ્યા છે? લિથિયમ, બેરિયમ, સોડિયમ એન્ડ મેગ્નેશિયમ. લિથિયમ કેટલું છે? -3.05, -2.7, -2.71 અને -2.37. તો અહીંયા જે છે -2.3773. તો આપણે જેની વેલ્યુ છે નેગેટિવ હશે, સૌથી વધારે નેગેટિવ, એ શું થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. એનાથી ઓપોઝિટ આપણને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કીધું છે. તો જે વેલ્યુ સૌથી વધારે હશે, હાઈએસ્ટ વેલ્યુ હશે, એ શું થશે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આ બધામાં કઈ વેલ્યુ છે? મોર છે મેગ્નેશિયમ. તો Mg+2 છે એ શું થશે? સ્ટ્રોંગ oxidizing agent. The standard electrode potential of Zn, Ag and copper they have given respectively. Standard electrode potential. કોના આપ્યા છે? Zn, Ag and Cu. Zn છે -0.76, Ag છે એ કેટલું આપ્યું છે આપણને? 0.80 અને 0.34. તો આની અંદર આ વેલ્યુ જે છે એ સૌથી લોએસ્ટ છે. તો એ છે એની શું થશે? પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ. એ રિડ્યુસિંગ એજન્ટ છે તો Ag અને Cu બંનેનું એ શું કરશે? રિડક્શન કરશે. તો Ag કેન રિડ્યુસ Zn+2 and Cu. તો Ag પ્લસ છે એ બંનેનું રિડક્શન ન કરી શકે Zn. તો રોંગ છે એ કયું આવશે? B આવશે. A standard reduction electrode potential of 4 elements are: A is -0.25, B is -0.14, C equal to -0.126 and D -0.402 volt. The element that displaces A from its compound aqueous. એટલે A છે એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. ઓક્સિડેશન છે એ કોનું થશે? જે લોએસ્ટ વેલ્યુ હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો બીજું એનું શું થશે? રિડક્શન. એટલે 0.25 કરતા હાયર વેલ્યુ હોય એનું શું થાય? રિડક્શન. તો એના કરતા હાયર વેલ્યુ કોની છે? ડી. તો આન્સર જે છે એ કયું આવશે? ડી આવશે. ઓકે. The following 4 colorless salt solutions are placed in the separate test tube and the strip of the copper is placed in each solution which finally turns blue. તો આપણી પાસે કોપર જે છે પ્લેસ ઇન સોલ્યુશન. તો કોપર તો આપણે એક લેવાનું જ છે. મીન્સ કોપર છે એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. નીચે હોય એનું શું થાય? ઓક્સિડેશન. ઉપર હોય એનું રિડક્શન. તો કોપર એન્ડ Zn+2, કોપર એન્ડ Zn+2, તો Zn+2 નું ઓક્સિડેશન થાય. આપણે તો કોનું કરવાનું છે? કોપરનું. કોપર એન્ડ Mg+2, કોપર એન્ડ Mg+2, તો Mg+2 નું ઓક્સિડેશન થાય. આપણે કોનું કરવાનું છે? કોપરનું. કોપર એન્ડ K પોઝિટિવ, પોટેશિયમ, તો પોટેશિયમનું છે એ અહીંયા ઓક્સિડેશન થાય. તો એ નો આવે. અને Ag, કોપર અને Ag, તો ઓક્સિડેશન કોપરનું. આનું શું થશે? રિડક્શન. તો રિએક્શન કોની અંદર ફોર્મ થશે? AgNO3. Which of the following displacement does not occur? તો આની જેમ જ જોવું પડશે. ફર્સ્ટ રિએક્શન છે એની અંદર Zn is converting to Zn+2, એટલે એનું શું થાય છે? ઓક્સિડેશન. એટલે Zn નીચે હોવું જોઈએ અને હાઇડ્રોજન ઉપર. તો Zn હિયર છે જો, અને હાઇડ્રોજન આપણું અહીંયા.
તો Zn નું ઓક્સિડેશન આનું શું થશે રિડક્શન તો ફર્સ્ટ રિએક્શન ટેક પ્લેસ સેકન્ડમાં કોપર ઇઝ કન્વર્ટિંગ ટુ Cu+2 એટલે કોપરનું ઓક્સિડેશન અને Fe નું શું થાય છે રિડક્શન કેમ ગયું આપણું કોપર અને Fe Fe નું ઓક્સિડેશન થાય આનું શું થાય રિડક્શન અહીંયા તો ઊંધું છે Fe છે એનું Fe છે એનું રિડક્શન કોપરનું ઓક્સિડેશન અહીંયા તો ઓક્સિડેશન કોનું થવું જોઈએ Fe નું તો સેકન્ડ છે ઇટ વિલ નોટ ટેક પ્લેસ થર્ડ છે એની અંદર Cu આમાં મિસ્ટેક છે બરાબર બે સેમ આવી ગયા છે થર્ડમાં ઊંધું લખવું પડે Cu+2 પ્લસ Fe કન્વર્ટ ઇન્ટુ Cu પ્લસ Fe+2 તો આમાં કોનું ઓક્સિડેશન થાય છે Fe નું તો અહીંયા Fe અને કોપરમાં ઈ સાચું આવે લાસ્ટ Zn and Pb+2 Zn ઓક્સિડાઇઝ and Pb+2 તો Zn કેમ ગયું આપણું આ Zn અને Pb તો આ બેમાં ઓક્સિડેશન Zn નું આનું રિડક્શન નીચે હોય એનું ઓક્સિડેશન ઉપર નાનું રિડક્શન તો આન્સર છે કયો આવશે બી ધ galvanic cell what allow the migrate of ions between the components તો એની અંદર કયું આવશે સોલ્ટ બ્રિજ છે આયન્સનું શું કરશે શિફ્ટિંગ કરશે એનું ફંક્શન શું હશે ટુ મેન્ટેન ધ ન્યુટ્રાલિટી છે મેન્ટેન કરશે ધ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ x, y and z they have given x, y and z 0.75 minus 0.80 and z minus 0.25 volt. Which of the following statement is not proper? X and Z both will oxidize Y. Y છે આ જે છે Y છે એ વેલ્યુ કેવી છે લોએસ્ટ વેલ્યુ છે તો એ શું થશે વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ અને આ બે છે કઈ રીતે વર્ક કરશે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો આ બે છે આનું શું કરશે ઓક્સિડેશન Y oxidize X and reduce Z. Y છે એ કોનું ઓક્સિડેશન કરશે X અને રિડક્શન Z નું તો આના કરતા તો બે વેલ્યુ છે કેવી છે લો છે તો બેનું એ શું કરે પોતાનું ઓક્સિડેશન થાય બેનું શું કરશે રિડક્શન વર્ક એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તો બી છે એ કેવું આવશે રોંગ આવશે ધ વેલ્યુઝ ઓફ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ્સ ઓફ A, B and C એ કેટલું છે 0.34 વોલ્ટ minus 0.80 volt and minus 0.46 volt નીચે આવી એમ શું થશે રિડ્યુસિંગ નેચર ઇન્ક્રીઝ થાય એટલે સૌથી ઓછી વેલ્યુ હોય લિસ્ટ વેલ્યુ હોય રિડ્યુસિંગ પાવર રિડ્યુસિંગ એજન્ટ એટલે કયું આવશે બી ધેન સી એન્ડ ધેન એ ઓકે without losing its concentration ZnCl2 solution cannot be kept in the contact with આપણે રાખી ન શકીએ રિએક્શન છે સ્ટાર્ટ થઈ જાય તો રિએક્શન છે કોની અંદર સ્ટાર્ટ ન થાય તો ZnCl2 એટલે Zn છે એનું શું થવું જોઈએ રિડક્શન અને મેટલનું શું થવું જોઈએ ઓક્સિડેશન એવું ન થવું જોઈએ કેન નોટ કીધું છે તો આપણી પાસે ફર્સ્ટ છે Zn અને Au Zn છે આપણી પાસે ક્યાં છે હિયર Au ક્યાં છે ઉપર તો ઝિંકનું ઓક્સિડેશન ઓલાનું શું થશે રિડક્શન સેકન્ડ છે એની અંદર એલ્યુમિનિયમ એન્ડ Zn એન્ડ એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આનું શું થશે રિડક્શન તો એ ન રખાય કારણ કે એ કન્ઝ્યુમ થવા માંડે રિએક્શન સ્ટાર્ટ થશે Zn એન્ડ Pb હિયર તો આ જે છે બે Zn છે એનું ઓક્સિડેશન થાય આમાં તો શું થાય રિડક્શન Zn+2 છે એટલે અને Ag એન્ડ Zn તો Ag ઉપર છે તો કયો આન્સર આવશે બી A solution containing 1 mole per liter of each copper Ag copper Cu+2 Ag plus Mg Hg2 એટલે G+1 અને ઇલેક્ટ્રોલાઇટ 1 છે આપણે રહી ગયું છે ક્વેશ્ચનમાં કોપર AgHg is being અને જે અહીંયા વેલ્યુ આપી છે એમાં કયું છે આપણી પાસે કોપર Mg+2 બધાની આપણે રિડ્યુસિંગ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ દેવ ગિવન સોરી આ બધાના શું આપ્યા છે
ઓક્સિડેશન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આપણે શું લેવાનું? રિડક્શન પોટેન્શિયલ. એટલે સાઇન કેવી થઈ જશે? ઓપોઝિટ. સિલ્વર છે એ કેટલું થઈ જશે? -0.80. મર્ક્યુરી છે એ કેટલું થશે? -0.79. કોપર છે એ કેટલું થશે? -0.34. અને Mg છે એ કેટલું થશે? +2.37. હવે જોવાનું સૌથી વધારે સ્ટ્રોંગ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે એ કયું થશે આ બધાની અંદર? સૌથી ઓછી વેલ્યુ છે એ કઈ થશે? લિસ્ટ વેલ્યુ છે કોની છે? Ag. પછી કયું આવશે? Hg. પછી Cu અને લાસ્ટમાં Mg. તો આન્સર જે છે એ કયો આવશે? એ આવશે. ઓકે, ક્લિયર? યાદ રહી ગયું? EMF सीरीज लेके 12 सरदार का नाम, मैगी अली, जाकर फेंको, सीडी कोनी, सुंदर सुंदर प्यारा सा बप्पी है, क्यूट हाथी सा, पेन सिल्वर एंड गोल्ड. અને નીચે આવી એમ ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન, ટેન્ડન્સી ટુ રિલીઝ ઇલેક્ટ્રોન, વર્ક એઝ અ રિડ્યુસિંગ એજન્ટ ઇન્ક્રીઝિસ. 2 એલિમેન્ટ્સ આમાં એમાં નીચેનાનું ઓલવેઝ શું થશે? ઓક્સિડેશન, ઉપરનાનું રિડક્શન. આવડશે ને MCQ? હવે આપણે એના ન્યુમેરિકલ્સ છે જોઈ લઈએ. Example 1. The potential of the following given cell is 2.36 volt at 298 Kelvin. Write the equation for the reaction and calculate the reduction potential of magnesium half cell. કોના માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે? મેગ્નેશિયમ હાફ સેલ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આપણને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જે છે આ રીતે આપ્યું છે, નેગેટિવ સાઇન. પછી આપણી પાસે Mg is converting to Mg+2, 1 molar, salt bridge, H positive 1 molar converting to H2 and અહીંયા શું હશે? પ્લેટિનમ. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ. આપણે કીધું હતું લોન અને ઓલી સાઈડ શું કીધું હતું? RrCp. હવે આનું ઓક્સિડેશન રિએક્શન, Mg is converting to Mg+2, +2 electron. A solid and aqueous, or you can write 1 molar. Reduction, H positive 1 molar, 2 electron છે એટલે 2, +2 electron produce hydrogen gas. Net reaction, opposite side we can cancel. So Mg solid +2H positive 1 molar convert into Mg+2 1 molar plus H2 gaseous. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. Cathode છે એની અંદર આ એનોડ અને આ શું થશે? કેથોડ. H પોઝિટિવ કન્વર્ટ ઇન્ટુ હાફ H2 અને આ એનોડ છે એનું આ ઓક્સિડેશન છે, Mg is convert into Mg. આપણે તો શું લેવાનું છે? રિડક્શન પોટેન્શિયલ. ખાસ ધ્યાન રાખજો, એટલે ઓપોઝિટ વી હેવ ટુ રાઇટ. Mg+2 કન્વર્ટ ઇન્ટુ Mg. સેલ પોટેન્શિયલ આપણને આપી દીધું છે 2.36 વોલ્ટ. આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એટલે એનું પોટેન્શિયલ કેટલું હોય? 0 minus E degree Mg+2 convert into Mg 2.36. તો અહીંયા એનું રિડક્શન પોટેન્શિયલ E degree Mg+2 convert into Mg equal to minus 2.36 વોલ્ટ. આપણને એનું રિડક્શન પોટેન્શિયલ મળ્યું. એક્ઝામમાં જો ઓક્સિડેશન પોટેન્શિયલ કે તો આપણે આ ઓપોઝિટ કરીને અહીંયા સાઇન ઓપોઝિટ થઈ જાય, માઇનસની જગ્યાએ કેવું થઈ જશે? પ્લસ. Mg is convert into Mg+2 equal to 2.36 વોલ્ટ. તો એનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, આ એનું શું થઈ ગયું? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. MCQમાં એની દે કે ના. The potential of the given following cell is 0.34 volt. At 298 Kelvin, the temperature, calculate the reduction potential of copper half cell. Minus platinum H2 1 bar convert into H positive, concentration 1 molar. Salt bridge,
Cu plus 2, 1 molar, convert into Cu solid. And here કેવો charge આવશે? Positive. Now oxidation reduction reaction, H2, 1 bar, convert into 2H positive, plus 2 electron release. Reduction, Cu plus 2, 1 molar, plus 2 electron, convert into Cu solid. Electron cancel. H2, 1 bar, plus Cu plus 2, 1 molar, convert into 2H positive, 1 molar, plus Cu solid. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. Cathode છે એની અંદર copper, E degree, Cu plus 2 convert into Cu, minus E degree, H2 is converted into H positive, it is oxidation. આપણે તો reduction potential લખવાનું છે. તો H positive is converted into 1/2 H2. હવે આપણને ક્વેશ્ચનમાં કયું આપ્યું છે? તો પોટેન્શિયલ ઓફ ધ ગિવન સેલ ઇઝ 0.34 વોલ્ટ. આ તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ થઈ ગયું, એનું પોટેન્શિયલ કેટલું થઈ જાય? 0. તો E degree Cu plus 2 convert into Cu equal to 0.34 વોલ્ટ. આ એનું રિડક્શન પોટેન્શિયલ થયું. ઓક્સિડેશન પોટેન્શિયલ કે તો ઓપોઝિટ કરી નાખવાનું. E degree Cu is converted into Cu plus 2 minus 0.34 volt. Okay? Write the symbolic representation of the cell formed by the use of following given standard half cell at 298 Kelvin. Write the cell reaction and calculate the standard potential E degree cell. E degree Zn plus 2 convert into Zn equal to minus 0.76 volt. અને સેકન્ડ આપ્યું છે E degree Ag plus convert into Ag equal to 0.80 volt. 0.80 volt. Clear? હવે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન EMF ના થર્ડ પોઈન્ટમાં હતું છે કે જેની વેલ્યુ છે લોવર હોય ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ. આ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. હાયર વેલ્યુ ઇઝ વર્ક એઝ એ કેથોડ. તો આ એનોડ થઈ જશે. આ શું થશે? કેથોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર રિડક્શન. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન સોલ્ટ બ્રિજ તો હોય જ બધામાં. એનોડ ઉપર ઓક્સિડેશન એટલે Zn is converted into Zn plus 2. Salt bridge Ag plus is converted into Ag. અહીં કઈ સાઇન આવશે? નેગેટિવ. અહીંયા positive. Solid aqueous 1 molar, aqueous 1 molar, solid. Oxidation Zn is converted into Zn plus 2 electron. Reduction Ag plus electron convert into Ag. 2 electrons એટલે 2 થી multiply. Solid, aqueous, solid. 2e cancel electron. Zn solid plus 2Ag plus aqueous gives Zn plus 2 aqueous plus 2Ag solid. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. Cathode છે એની અંદર શું થશે? Ag is converted into Ag plus minus anode Zn plus 2 convert into Zn. Reduction potential લેવાનું છે એટલે વેલ્યુ given Ag plus આપણને કેટલું આપ્યું છે? 0.80 અને આ માઇનસ માઇનસ પ્લસ 0.76.
1.56 volt. Clear? Now, very important topic, Nernst equation. Scientist Nernst derive કર્યું છે, so it is known as Nernst equation. Up to here આપણે જે કર્યું that one is the standard cell. Standard cell છે એની condition આપણે શું લેતા હતા? Concentration is 1 molar. Temperature is 298 Kelvin and pressure equal to 1 bar. So this one is known as standard cell. But every time standard cell હોય એવું compulsory નથી, એની અંદર change થાય. જનરલી આપણે આની અંદર કોન્સન્ટ્રેશન છે એ ચેન્જ કરીએ છીએ. 1 મોલર છે એના કરતાં લેસ અથવા તો મોર કોન્સન્ટ્રેશન લઈએ, then it is not standard cell. તો આવું જે નોન સ્ટાન્ડર્ડ સેલ છે એનું પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે નર્સ્ટ ઇક્વેશન આપ્યું, ઇટ ઇઝ નોન એઝ નર્સ્ટ ઇક્વેશન. તો નર્સ્ટ ઇક્વેશન છે આ રીતે છે, E સેલ ઇક્વલ ટુ E ડિગ્રી સેલ માઇનસ 0. E cell equal to E degree cell minus RT upon NF ln concentration of product upon concentration of reactants. It is known as Nernst equation. E cell means cell potential which is not in standard state. E degree cell એટલે શું થશે? Standard cell potential. Standard cell potential છે, that one is we can find out. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. એ તો ફિક્સ જ રહે, EMF માંથી આપણને છે એનોડ કેથોડનું રિડક્શન પોટેન્શિયલ મળી જાય, બટ કોન્સન્ટ્રેશન ચેન્જ થાય, સો ઇટ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. તો અહીંયા એના માટેનું આ ઇક્વેશન છે. હવે આની અંદર R છે, ધેટ વન ઇઝ આપણે ગેસિયસ કોન્સ્ટન્ટ લેતા હતા, એવી રીતે અહીંયા R છે, ધેટ વન ઇઝ કોન્સ્ટન્ટ. વેલ્યુ છે એની R છે એની કેટલી આવશે? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. R છે એની કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ કેટલી આવશે? 8.314. તો R ઇક્વલ ટુ 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ઓકે. અનધર T ટેમ્પરેચર છે, જનરલી આપણે 298 કેલ્વિન ટેમ્પરેચર છે આની અંદર લેતા હોઈએ છીએ. અને F ઇઝ ફેરાડે કોન્સ્ટન્ટ, એની વેલ્યુ F ઇક્વલ ટુ કેટલું આવશે? 96500 કુલમ. હવે આપણે ln છે એ રિમૂવ કરીએ તો એ રિલેશન છે કદાચ તમારે આવી ગયો છે. ln છે મારે રિમૂવ કરવું હોય તો નેચરલ લોગમાં 2.303 log લખાય. તો આની અંદર હું સબસ્ટિટ્યુટ કરી દઉં. E સેલ ઇક્વલ ટુ E ડિગ્રી સેલ માઇનસ RT અપોન NF 2.303 log, અહીંયા શું, સોરી, log concentration of product upon concentration of reactants. Clear? હવે R છે એની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ 8.314, ટેમ્પરેચર 298 કેલ્વિન અને ફેરાડે રાઉન્ડ આપણે ફિગર એની વેલ્યુ લઈ લીધી છે. એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? 96487 કુલમ મોલ ઇનવર્સ. આપણે રાઉન્ડ ફિગર કેટલું લઈએ છીએ? 96500. તો આ બધી વેલ્યુ મૂકીને અહીંયા આપણે સોલ્વ કરીએ તો RT upon F into 2.303 equal to આ R છે એ કેટલું લીધું છે? 8.314 into 298 Kelvin into 2.303 upon 96500 coulomb equal to 0.0592. તો આખું સોલ્વ કરીએ. આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, બોર્ડ એક્ઝામમાં, કે 0.0592 ઇક્વલ ટુ કયું થશે? RT upon F into 2.303. તો અહીંયા આપણે મૂકી દઈએ. N છે એ શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન that one is transferred during the reaction on working the cell. તો E cell equal to E degree cell, આ બધાની વેલ્યુ છે આપણને કેટલી મળી?
0.0592 upon n log concentration of products upon concentration of reactants. ક્લિયર? તો આ એક ઇક્વેશન છે, તમે યાદ રાખવાનું છે, નન્સ્ટ ઇક્વેશન. આનો જ આપણે ડાયરેક્ટ યુઝ કરશું. E cell equal to E degree cell minus 0.0592 upon n log concentration of product upon reactant. The cell which is not in standard state means standard cell નહીં હોય, એમાંથી વન કન્ડિશન છે ચેન્જ થાય. જનરલી શું ચેન્જ કરીએ છીએ? કોન્સન્ટ્રેશન 1 મોલર કરતા લેસ ઓર મોર હોય એટલે સેલ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સેલ. તો એની સ્ટાન્ડર્ડ સેલનો એનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય નોન સ્ટાન્ડર્ડ સેલનું, તો E cell equal to E degree cell minus 0.0592 upon n log concentration of product upon શું થઈ જશે? reactant. ક્લિયર? હવે આની જગ્યાએ આપણે જનરલ ઇક્વેશન લખીએ. ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું છે AA plus BB gives CC plus DD. સ્મોલ ABCD શું ઇન્ડિકેટ કરે છે? નંબર ઓફ મોલ્સ. કેપિટલ A અને B છે, that one is the reactants, અને કેપિટલ C and D છે એ શું થશે? પ્રોડક્ટ થશે. તો અહીંયા આપણે લખવું હોય તો નંબર ઓફ મોલ્સ છે ક્યાં લખાશે? પાવરમાં. તો આ રીતે લખીએ છીએ E cell equal to E degree cell minus 0.0592 upon n log concentration of product એટલે concentration of C raised to C, concentration of D raised to D upon concentration of A raised to A into concentration of B raised to B. તો આ રીતે લખી શકાય. You can also write that one is quotient. એ આપણે ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું છે. તો E cell equal to E degree cell minus 0.0592 upon n log Q. ઓકે, તમારે આ જ એક લર્ન કરવાનું છે, આનો જ આપણે યુઝ કરશું. તો E cell equal to E degree cell minus 0.0592 upon n log concentration of product upon concentration of reactant. It is known as Nernst equation. This Nernst equation is derived based on the thermodynamics. એ ખાસ યાદ રાખજો, ટેસ્ટમાં પૂછાઈ ગયું છે. તો કયા પ્રિન્સિપલ ઉપર આ ડિરાઈવ કર્યું છે? થર્મોડાયનેમિક્સ. ઓકે, એના બધા લોસ છે એનો યુઝ કર્યો છે. ક્લિયર? હવે આપણે ડેનિયલ સેલ માટે આ ઇક્વેશન છે એ ડિરાઈવ કરીએ. હવે આપણે ડેનિયલ સેલ માટે લઈએ છીએ તો એની અંદર ઓક્સિડેશન રિએક્શન છે એ કયું થાય છે? Zn is convert into Zn plus 2 પ્લસ શું થશે? 2 ઇલેક્ટ્રોન સોલિડ, અને આ શું થશે? એક્વિયસ. આપણે આખું રિડક્શન ફોર્મમાં જ લઈએ છીએ, આયનોડ રિએક્શન છે. તો અહીંયા રિએક્શન કરી રીતે લખાશે Zn plus 2 aqueous plus 2 ઇલેક્ટ્રોન, શેમાં કન્વર્ટ થશે? Zn solid. અહીંયા હું લખું તો E cell E Zn plus 2 convert into Zn equal to E degree Zn plus 2 convert into Zn minus 0.0592 upon 2 number of electrons કેટલા ચેન્જ થાય છે? 2. concentration of product upon reactants, ખાસ ધ્યાન રાખજો, પ્રોડક્ટ એટલે આ અને આ રિએક્ટન્ટ. તો log concentration of Zn solid upon concentration of Zn plus 2 aqueous or 1 molar હોય તો એ પણ 1 molar નહીં હોય કારણ કે આ સેલ છે સ્ટાન્ડર્ડ સ્ટેટ નથી. તો આ એનું કોન્સન્ટ્રેશન Zn. હવે આ તો સોલિડ છે પ્રોડક્ટમાં, તો સોલિડ છે એનું કોન્સન્ટ્રેશન નો એની ડેન્સિટી હોય, અને ડેન્સિટી આપણે કેટલી લઈએ છીએ? 1 લઈએ છીએ. તો અહીંયા જે છે આપણે Zn સોલિડ છે એની જગ્યાએ શું લખી નાખશું? 1, બીકોઝ સોલિડ છે Zn ઇન સોલિડ સ્ટેટ, અને સોલિડ માટે કોન્સન્ટ્રેશન નો હોય, શું હોય? ડેન્સિટી હોય. હવે સેકન્ડ કેથોડ. કેથોડ ઉપર તો અમે રિડક્શન જ થાય છે, તો રિએક્શન કયું થશે? Cu plus 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu એક્વિયસ, અને આ કયું આવશે? સોલિડ. E cell એટલે is Cu plus 2 convert into Cu, E degree Cu plus 2 convert into Cu minus 0.0592 upon 2 log concentration of product એટલે કોપર. કોપર છે એ તો ડેન્સિટી સોલિડ છે એટલે એનું ડેન્સિટી હોય એટલે કેટલું આવશે? 1, અને અપોન
concentration of Cu+2 aqueous. હવે E degree cell, reduction potential of cathode minus reduction potential of anode. તો બેનો આપણે ડિફરન્સ છે લઈ લેશું, કેથોડ માઇનસ એનોડ. તો આપણું કેથોડ એટલે તો આપણું આ થશે, તો Cu+2 convert into Cu minus Zn+2 convert into Zn equal to E degree Cu+2 convert into Cu minus 0.0592 upon 2 log 1 upon Cu+2 concentration. અને આ જે છે એ હવે શું થશે? માઇનસ સાઇન માઇનસ E degree Zn+2 convert into Zn અને માઇનસ માઇનસ પ્લસ 0.0592 upon 2 log 1 upon concentration of Zn+2. આની જગ્યાએ શું લખાશે? E cell equal to આ જે છે Cu+2 convert into Cu minus E degree Zn+2 convert into Zn એટલે શું લખાય? E degree cell minus 0.0592 upon 2 એટલું કોમન કાઢીએ તો માઇનસ છે, અહીંયા કોમન કાઢ્યું તો આ જે છે કેવું થઈ જશે? પ્લસ થઈ જાય log 1 upon concentration of Cu+2 minus log 1 upon concentration of Zn+2. હવે તમે log છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એક્સપ્લેન કરીશ log છે કઈ રીતે યુઝ કરવાનો. તો એની અંદર આવે કે આ માઇનસમાં એટલે આ વેલ્યુ છે ક્યાં જશે? ડિવિઝનમાં જાય. ડિવિઝનમાં જાય એટલે Cu+2 છે એ ક્યાં આવશે? પાછું ઉપર આવશે. તો E cell equal to E degree cell minus 0.0592 upon 2 log concentration of Zn+2 upon concentration of Cu+2. ઓકે, તો આ નેક્સ્ટ ઇક્વેશન છે આપણે આ બે માટે ડિરાઈવ કર્યું. concentration of Cu+2 upon concentration of કયું આવશે? Zn+2. ક્લિયર? મેઇન તો આપણે આ જ લર્ન કરવાનું છે. આખું આ બે હાફ સેલ માટે આપણે લખ્યું અને પછી બેનો ડિફરન્સ લઈને આપણે નેક્સ્ટ ઇક્વેશન છે ડિરાઈવ કર્યું. ક્લિયર? હજી વન મોર એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. Ni solid nickel convert into Ni+2 aqueous. Salt bridge Ag plus aqueous convert into Ag. Oxidation reduction reaction છે, we can write oxidation Ni convert into Ni+2 plus 2 electron. Reduction Ag plus electron convert into Ag. આ solid અને આ કેવું થશે? aqueous. 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 2 અને 2 aqueous અને આ solid. Net reaction opposite side we can cancel. Ni solid plus 2Ag plus aqueous convert into Ni+2 aqueous plus 2Ag solid. હવે આ નેક્સ્ટ ઇક્વેશનમાં E સેલ છે આપણે ફાઇન્ડ કરવાનું છે. સેલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ, તો આપણે છે એનું નોન સ્ટાન્ડર્ડ માટે આ ઇક્વેશન છે, તો E સેલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. E degree cell we can find out. કઈ રીતે મળે? E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. Cathode એટલે કયું થશે આપણી પાસે? Ag plus is convert into Ag minus E degree Ni+2. આ ઓક્સિડેશન છે, રિડક્શન માટે લખીએ એટલે Ni+2 convert into Ni.
તો R2 ની વેલ્યુ EMF ઉપરથી મળી જાય, એ આપણે મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? E ડિગ્રી સેલ, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, એ અહીંયા આપણે લઈ લેવાનું. -0.0592 upon n equal to કેટલા આવશે? 2 log concentration of products upon concentration of reactants. ખાસ ધ્યાનથી જોજો, concentration of product એટલે આ Ni+2 એ કેવું છે? aqueous into concentration of Ag solid અને એનો શું થશે? સ્ક્વેર. 2 મોલ્સ છે એટલે ક્યાં લખાશે? પાવરમાં. જેટલા નંબર ઓફ મોલ્સ હોય ક્યાં લખાય? પાવરમાં. 2 હોય તો 2, અહીંયા કાંઈ ન એટલે 1, એટલે અહીંયા કેટલું પાવર થશે? 1. 3 હોય તો 3. upon this one is reactant Ni solid minus Ag plus aqueous અને એનો સ્ક્વેર. હવે આની અંદર Ni અને Ag આ બે છે એ તો કેવા છે? સોલિડ છે. અને સોલિડ માટે તો આપણે શું લઈએ છીએ? ડેન્સિટી લઈએ છીએ. એટલે આ બેની વેલ્યુ છે એ કેટલી થશે? 1. આની જગ્યાએ 1 લખાય, આની જગ્યાએ શું લખાશે? 1. એટલે આપણે એ બે કેન્સલ કરી નાખીએ, કારણ કે ડેન્સિટી હોય સોલિડ માટે એટલે એને કન્સિડર 1 કરીએ એટલે કાઢી નાખીએ. ક્લિયર? તો આ રીતે આપણને ઇક્વેશન છે મળી ગયું. E cell equal to E degree cell minus 0.0592 upon 2 log concentration of product એટલે કોનું concentration આવશે? Ni+2 aqueous upon concentration of Ag plus aqueous અને એનો સ્ક્વેર. ક્લિયર? હવે જો વન મોર પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યારે આપણું નોન સ્ટાન્ડર્ડ સેલ છે એટલે કોન્સન્ટ્રેશન છે 1 કરતાં લેસ ઓર મોર હોય. બટ જો સ્ટાન્ડર્ડ સેલ હું લઉં તો કોન્સન્ટ્રેશન તો કેટલું હોય? 1. તો આનું કોન્સન્ટ્રેશન 1, આનું કોન્સન્ટ્રેશન 1 નો સ્ક્વેર એટલે 1. 1/1 એટલે log 1 થશે. અને log 1 છે એની વેલ્યુ તો કેટલી થઈ જાય? 0. તો log 1 છે એ 0 થઈ જાય, તો આખું ટર્મ છે એ કેવું થઈ જશે? 0. 0 થાય તો E સેલ equal to E degree cell. તો આ જે પોટેન્શિયલ આવશે એ કેવું મળી જશે? ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. ક્લિયર? અત્યારે આપણે નોન સ્ટાન્ડર્ડ છે એટલે બેનું કોન્સન્ટ્રેશન 1 નથી, ડિફરન્ટ છે, મોર ઓર લેસ છે, એટલા માટે આપણે આ રીતે લીધું. એટલે કેલ્ક્યુલેટ કરીએ એટલે આ વેલ્યુ આમાંથી માઇનસ થાય એટલે આપણને શું મળી જશે? સેલ પોટેન્શિયલ. નોન સ્ટાન્ડર્ડ સેલ છે એનું પોટેન્શિયલ. પણ જો બંને સ્ટાન્ડર્ડ સ્ટેટમાં હોય તો કોન્સન્ટ્રેશન સેમ જ હોય. આ 1 અને 1 નો સ્ક્વેર એટલે 1, 1/1 એટલે 1, log 1 શું થઈ જાય? 0. તો આખું ટર્મ 0 થઈ ગયું. તો E cell equal to E degree cell. Clear? So based on Nernst equation we can calculate potential of non-standard electrochemical cell. Okay? એની ઘણી બધી MCQ છે, ઘણા બધા એના આપણે એપ્લિકેશન ન્યુમેરિકલ્સ છે, એ બધું નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે નર્સ્ટનું ઇક્વેશન છે એ ખાસ લર્ન કરી નાખવાનું. E cell equal to E degree cell minus 0.0592 upon n log concentration of product upon concentration of reactant. Okay? Thank you very much. Best of luck.